તો રાજા પરીક્ષિતે કલિપુરુષ કલિયુગનો નિગ્રહ કર્યો, 4 સ્થાન આપ્યા. કલિયુગે વળી પાછી પ્રાર્થના કરી કે મને આ 4 ઓછા પડશે. પુનશ્ચ યાચમાનાય જાત રૂપ મદાત પ્રભુ. કોઈ ખારા માયલું આપો ને બાપજી. ભગવાન એ મહારાજ રાજા પરીક્ષિતે 5મું સ્થાન આપ્યું, સુવર્ણ, કંચન. વાઇડર ટર્મમાં એને લઈએ તો ધન, પૈસો, અર્થ. એ અનર્થનું કારણ બને છે. એટલે કે છે ને, જર, જમીન ને જોરું એ 3 કજિયાના છોરું. અને એમાંય જો એ પૈસો અનીતિનો હોય તો નખો જ કાઢી નાખે. બચજો. अनीति से धन होत है बरस 5 अरु 7 तुलसी 12 बरस में जड़ा मूल से जा. ગામડામાં વડીલો એમ કે પોદળો પડે ને ધરતી ઉપર તો ધૂળ લીધા વગર ન આવે. પછી એ પોદળો તમે ઉઠાવે, કોઈ બહેનો છાણા થાપવા હોય ને તો પોદળાની હારવાર એ પોદળો પડે એટલે ધૂળે લેતો જાય થોડી. એમ અનિતિનું ઘરમાં આવે એ તો જાય જ, પણ થોડું તમારા પરસેવાનું કમાયેલું હશે એ લઈ જાય હારવાર. અનીતિથી બચવું. ફરીથી એકવાર, કમાવું નીતિથી, ભજન કરવું પ્રીતિથી, અને સંસારમાં રહેવું તો રીતિથી. જે રીતિ રામાયણે બતાવી, શાસ્ત્રોએ બતાવી, ઋષિઓએ બતાવી કે રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાહુ બરુ બચન ન જાય. નીતિ, રીતિ અને પ્રીતિની ત્રિવેણીમાં જે સ્નાન કરે એ પ્રયાગમાં જ રહે છે, તીર્થરાજમાં રહે છે. પાપ એનો સ્પર્શ પણ ન કરી શકે, એનું પતન થાય જ નહીં પક્કા. કૌંતેય પ્રતિજાનીહિ નમે ભક્ત પ્રણશ્યતિ. ભગવાન શ્રી કૃષ્ણનું વચન છે ભગવદ્ ગીતામાં. તો ભાગવતમાં એવું લખ્યું છે કે આ 5 સ્થાન રાજા પરીક્ષિતે કલિયુગને રહેવા માટે આપ્યા, અને એ 5 દ્વારા બીજા 5 કલિયુગને આપોઆપ મળ્યા. તતો નૃતમ મદમ કામમ રજો વૈરંચ પંચમમ. આનો વિસ્તાર નથી કરવો, પણ આ 10 સ્થાન કલિયુગના છે. કૃષ્ણને મળવું હોય તો કલિયુગના સ્થાનને સેવવા નહીં. કલિયુગ હારે તમારી એપોઇન્ટમેન્ટ હોય તો વાત જુદી, પણ એ પાપ કરાવશે, પતન તરફ લઈ જશે, જીવન બરબાદ થશે. આ જો વરસાદ સમયે થાય તો કેવું સારું. એટલા માટે આપણા શાસ્ત્રો, બ્રાહ્મણો પણ આશીર્વાદ આપે. કાલે વર્ષતુ પર્જન્ય પૃથ્વી સસ્યશાલિની દેશોયમ ક્ષોભરહિત બ્રાહ્મણા સંતુ નિર્ભયા વા સજ્જના સંતુ નિર્ભયા. કાલે વર્ષતુ પર્જન્ય. માગ્યા મેઘ વર્ષે, નહીં તો માવઠા. એટલે આજ મેં છે ને વરસાદ એ માલામાલ કરે ખેડૂતને, અને આજ મેં ટાઈમ વગર વરસે તો પાયમાલ પણ કરે. માલામાલ ને પાયમાલ બેમાં છેલ્લો શબ્દ માલ તો છે જ, પણ આજ માલામાલ કરી શકે ને આજ પાયમાલ પણ કરી શકે. છાપાઓમાં વાંચીએ છીએ કે આ વરસાદથી ખેડૂતોને કેટલું બધું નુકસાન થયું છે. પણ ઉત્તમ ખેતી એટલા માટે કે પરસેવાની કમાઈ જ ખાય છે ખેડૂત, અને ઉપરવાળા ઉપર ભરોસો રાખે છે. એમાં અનીતિ જેવી વાત જ નથી. એટલે ખેડૂતનો પૈસો છે હાવ ચોખ્ખો, હાવ શુદ્ધ. કિસાન કદાચ એટલા માટે જેને જગતનો તાત કહેવામાં આવે છે, કિસાન.
કાલે વર્ષતુ પર્જન્ય. તો કલિયુગને મળવું છે કે કૃષ્ણને મળવું છે? જો કૃષ્ણને મળવું હોય તો કલિયુગના રહેવાના જે આ સ્થાન છે એનું ક્યારેય સેવન ન કરશો. ભાગવતકાર સાવધાન કરે છે. વિશેષતઃ ધર્મશીલ રાજા લોકપતિર ગુરુ. એક એક શ્લોક તો જુઓ તમે ભાગવતના. દુનિયા આખીની સંપત્તિ આપી દો ને તો આની કિંમત ન થાય. અણમોલ એવા રત્નો. વિશેષતઃ ધર્મશીલ રાજા લોકપતિર ગુરુ. ખાસ કરીને જે ધર્મશીલ હોય, જે રાજા હોય, સરકારમાં હોય, લોકપતિ જે હોય, જે સમાજના આગેવાનો હોય અને ગુરુઓ હોય, એણે તો કલિયુગના આ સ્થાનનું ક્યારેય સેવન કરવું જ નહીં. કાંડા ઘડિયાળ ખોટો સમય બતાવે તો તમે વધીને ટ્રેન ચૂકી જાઓ, પ્લેન ચૂકી જાઓ, એપોઇન્ટમેન્ટ ચૂકી જાઓ. પણ શહેરના ટાવરની ઘડિયાળ જો ખોટો સમય બતાવે તો કેટલાયનું નુકસાન થાય. ઓલામાં ખાલી તમારું નુકસાન થાય, પણ ટાવરની જે ઘડિયાળ, શહેરનો ટાવર એ સમય ખોટો બતાવે તો ગામ આખાનું નુકસાન થાય. એમ સમાજમાં જે ટાવરિંગ પર્સનાલિટી હોય એ ખોટું કરે તો યદ્યદાચરતી શ્રેષ્ઠ તત્તદેવે તરો જન સદ યત પ્રમાણમ કુરુતે લોકસ્તદનુવર્તતે. એટલે અનેકનું જીવન બરબાદ થાય એમાં. કે મોટા મોટા આ બધા કરે છે આવું, તો હાલો આપણે કરો. એટલા માટે ખાસ કરીને જે ધર્મશીલ છે, જે રાજા એટલે સરકારમાં છે, જે શાસક છે, જે સમાજના આગેવાનો છે, જે ગુરુજનો ધર્મગુરુઓ છે, એવો પણ અર્થ થાય. અને ગુરુજનો એટલે ઘરમાં મા બાપ, વડીલો. આ બધાએ તો ક્યારેય આવું ન કરવું. કલિયુગના સ્થાનને સેવવા નહીં. પણ એકવાર રાજા પરીક્ષિતે સોનાનો મુકુટ જોયો, માથા ઉપર ધારણ કર્યો. એમાં કળિયુગ હતો. તો રાજાને શિકાર ખેલવા જવાની ઈચ્છા થઈ. માથે કલિયુગ હોય તો એ કથામાં ન લઈ આવે, ક્લબમાં લઈ જાય, જુગાર રમાડે. રાજા શિકાર માટે ગયા. અનેક નિર્દોષ પ્રાણીઓનો શિકાર કર્યો. મધ્યાહન સમયે ભૂખ્યા તરસ્યા રાજા પરીક્ષિત એક ઋષિનો આશ્રમ જોયો. ત્યાં ગયા. શમિક ઋષિનો આશ્રમ હતો. ઋષિ સમાધિસ્થ હતા. આશ્રમમાં બીજું કોઈ હતું નહીં. રાજાનું સ્વાગત થયું નહીં. રાજાને કોઈએ પાણીનું પણ પૂછ્યું નહીં. રાજા પરીક્ષિતને ક્રોધ આવ્યો, અભિમાન કે હું રાજા છું, ચક્રવર્તી સમ્રાટ છું, આશ્રમમાં મારું સમુચિત સન્માન નથી થતું. એ રાજા મહારાજાઓ આશ્રમમાં જતા સન્માન પામવા નહીં, આશીર્વાદ લેવા માટે જતા હતા. સાધુ સંતો પાસે જાય, સરકારમાં રહેલા લોકો તો આશીર્વાદ લેવા માટે જાય, સન્માન પામવા માટે નહીં. મારું સન્માન નથી થયું. ક્રોધ આવ્યો. એક મરેલો સર્પ જોયો. રાજા પરીક્ષિતે પોતાના ધનુષ્યથી ઉઠાવી અને એ સર્પ સમાધિસ્થ ઋષિના ગળામાં નાખ્યો. આ ઋષિ સમાધિનો ઢોંગ કરે છે. આવા બધા દંભીને દેખાડો કરવા વાળા સાધુડાઓ બધાને એક લાકડીએ હાંકવા માંડે માણસ. પછી બધા ગળામાં નાખ્યો સર્પ. ઋષિની સમાધિ તો સાચી હતી. એ જરાય વિચલિત, વિક્ષોભ પામે જ નહીં ને. અંતસ્થ હતા. ઋષિ સમાધિમાં જ રહ્યા. રાજા પરીક્ષિત ત્યાંથી જતા રહ્યા ક્રોધાવેશમાં. મહેલમાં ગયા ને અને પછી મુકુટ જેવો ઉતાર્યો ને
એટલે કલિયુગના પ્રભાવમાંથી વિચારો મુક્ત થયા અને પોતે કરેલા અપરાધનું રાજા પરીક્ષિતને સ્મરણ થયું અને રાજા પછતાયા કે મેં આ શું કર્યું? મેં એક ઋષિના ગળામાં સર્પ નાખ્યો, મેં મારા કુળને કલંક લગાડ્યું. કોઈ બીજા આવો અપરાધ કરે તો હું રાજા એને દંડ દઉં, પણ આજે હું રાજા અને મારાથી આ અપરાધ થયો. હે પ્રભુ, મને દંડ મળવો જોઈએ, હું ક્ષમાને યોગ્ય નથી, મને દંડ આપો. રાજાએ અપરાધ સ્વીકાર્યો અને ભગવાન પાસે દંડ માગ્યો. અને અહીંયા શું થયું? રાજાએ ઋષિના ગળામાં સાપ નાખ્યો. આ દ્રશ્ય કોઈકે જોયું અને એણે આ ઋષિનો દીકરો કૌશિકી નદીમાં સ્નાન કરતો હતો, ત્યાં ગાયત્રીના જપ કરતો હતો, એને જઈને કીધું કે એ શૃંગી, તું અહીંયા નાઈને જપ કરે છે, ત્યાં તારા પિતાના ગળામાં કોઈકે મરેલો સાપ નાખ્યો. આ માળા સ્થિર થઈ ગઈ. શું કહ્યું? મારા પિતાના ગળામાં કોઈએ મરેલો સાપ નાખ્યો? કોણે? કે કોઈક રાજા હતો. અને ક્રોધ આવ્યો ઋષિના દીકરાને કે બીજા કોઈ આવું કરે તો જઈને આપણે રાજાને રાવ લઈ કરીએ, ફરિયાદ કરીએ. સ્વયં રાજાએ આવું કર્યું? આ રાજાઓ સત્તાના અભિમાની થયા છે. સત્તા અને સંપત્તિનું એને અભિમાન થયું છે. એને હું દેખાડીશ કે તપનું બળ શું હોય, એને હું દંડ દઈશ. આપણે ત્યાં રાજદંડ ઉપર પણ ધર્મદંડ હતો. ચક્રવર્તી બનેલો રાજા જ્યારે એમ બોલે કે અદંડ્યોસ્મી, ત્યારે એના ધર્મગુરુ કહે ધર્મદંડ્યોસી. राजन तुम भी अदंड्य नहीं हो, तुमने यदि कुछ गलत किया तो तुम्हें दंड देने वाला धर्म है. क्रोधમાં તાંબા, તપેલા તાંબા જેવો વર્ણ અને ઋષિના દીકરાએ કૌશિકી નદીનું જળ લીધું હાથમાં. ઇતિ લંઘિત મર્યાદમ તક્ષકઃ સપ્તમેહની દક્ષંતિ સ્મ કુલાંગારમ. જે રાજાએ મર્યાદાનું ઉલ્લંઘન કરીને મારા નિર્દોષ પિતાના ગળામાં મરેલો સાપ નાખ્યો છે, એ રાજાને આજથી 7મે દાડે જીવતો સર્પ તક્ષક કરડજો, એનું મૃત્યુ થજો. વાક વજ્રમ વિસસર્જઃ. આ વાણી રૂપી વજ્ર છોડ્યું. ભાગવતની કથા કહે છે, રાજા પરીક્ષિત જ્યારે માતા ઉત્તરાના ગર્ભમાં હતા ત્યારે પણ એક બ્રાહ્મણે એને મારવા માટે બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું. કોણે? અશ્વત્થામાએ. ત્યારે પરીક્ષિતના માતા દ્વારકાધીશ પ્રભુના શરણે ગયા હતા. ભગવાન દ્વારકાનાથે માતાના ગર્ભમાં એ સમયે અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી પરીક્ષિતની રક્ષા કરી હતી. હવે તો દ્વારકાનાથ સ્વધામ પધાર્યા, એને બહુ ટાઈમ થઈ ગયો. ફરીથી એકવાર બીજા બ્રાહ્મણે પરીક્ષિતને મારવા માટે વાક વજ્ર છોડ્યું, એટલે કે વાણી રૂપી વજ્ર, શાપ આપ્યો. હવે પરીક્ષિતને કોણ બચાવશે? દ્વારકાધીશ શ્રી કૃષ્ણ જ બચાવશે. કયા રૂપે? બોલે શ્રીમદ ભાગવત રૂપે. ભાગવતજીના રૂપમાં ભગવાન શ્રી કૃષ્ણ જ છે. ભગવાને જતા જતા પોતાનું તેજ શ્રીમદ ભાગવતમાં પધરાવ્યું છે. વૈષ્ણવોને ભાગવતજીનો આશ્રય છે. કલિયુગમાં પણ વૈષ્ણવોની રક્ષા શ્રીમદ ભાગવત રૂપે ભગવાન શ્રી કૃષ્ણ જ કરે છે. શ્રીમદ ભાગવતાખ્યોયમ प्रत्यक्ष कृष्ण एव ही। जिसको तुम श्रीमद् भागवत कहते हो वो प्रत्यक्ष श्री कृष्ण ही है। कलियुगना दोषों थी बचवा माटे भागवतनो आश्रय करो,
ભગવાનના નામનો આશ્રય કરો. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે. કલિસંતારણોપનિષદનો આ મહામંત્ર એનો જપ કરો, નામ સંકીર્તન કરો. શાસ્ત્રો કહે છે ભગવાન કરતા ભગવાનનું નામ મોટું છે. રામ સે બડા રામ કા નામ. એ નામ સૌને સુલભ છે. આપણે ન જપીએ તો શું, પણ છે તો ખરું, આપણા માટે સુલભ છે. સુલભ સબ દિન સબ દેશા. ઋષિના આશ્રમમાંથી બે શિષ્યો રાજા પરીક્ષિતના મહેલમાં પહોંચ્યા એને ખબર કરવા કે રાજન, આપના અપરાધને કારણે ઋષિના દીકરાએ આપને શાપ આપ્યો છે. 7મે દાડે તક્ષકના દંશથી તમારું મૃત્યુ થશે. વિચાર કરીએ તો સમજાય કે આ માત્ર પરીક્ષિતની કથા નથી. हम सब की कहानी यही है. 7 दिन में सबको जाना है. कारण के सप्ताहना वार 7 જ છે. શનિ રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર, એમાંથી એક વાર આપણા બધા માટે અત્યારથી નિશ્ચિત થઈ ગયો છે કે શુક્રવાર, પણ કયો શુક્રવાર એ ખબર નથી, એટલે લટકતી તલવાર રહે છે. પછી છોકરાઓ લખશે સંવત 2082, કારતક સુદ હાતમ અને હોમવાર. કયો વાર છે ભાઈ? મંગળ. એ દિવસે મંગળ થશે. મૃત્યુ પણ અમંગલ નથી વાલા, મૃત્યુ મંગલ વસ્તુ છે. કેવી અદ્ભુત વસ્તુ છે. ડરી જાય છે માણસ. આ ભાગવતની કથા છે જ એટલા માટે કે મૃત્યુ તરફ જોવાની તમારી દ્રષ્ટિ બદલાય. वो मरना नहीं, वो मालिक से मिलना. ए जुओ मंगल घंटा संभળાય, સાજન મારો આવે છે. પાપ કર્યા હોય એને જમના દૂત લેવા આવે, એના ઢોલ સંભળાય. પણ જે કૃષ્ણને પ્રેમ કરીને જિંદગીભર કૃષ્ણ સેવા કરતા રહેતા હોય, શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્ર જાપ કરતા રહેતા હોય, ત્યાં એને જમના દૂત લેવા ના આવે. સાક્ષાત ઠાકોરજી પધારે મોરલી વગાડતા વગાડતા, મંગલ ઘંટ વાગતા હોય, વાજા વાગતા હોય, સ્વયં પ્રભુ પધારે. એ જુઓ મંગલ ઘંટ સંભળાય, મોહન મારો આવે છે. એની સ્વારીના પડઘા સંભળાય, મોહન મારો આવે છે. અરે નયનથી નિરખું નહીં, પણ નિકટ લાગે નાથ. જે કન્યાના લગ્ન લેવાના હોય, એના હાથમાં મહેંદી હોય, એને સજી ધજી તૈયાર કરી હોય દુલ્હન, અને એમાં વરઘોડો આવતો હોય, બેન્ડ વાજા વાગતા હોય, અને કન્યા એને જોતી ન હોય પોતાની આંખથી,
પણ મનથી અને નિરખતી હોય. નયનથી નિરખું નહીં પણ નિકટ લાગે નાથ. સૌથી વધારે પોતાની જાતને કોઈની સમીપ એ અનુભવતી હોય, કોઈની નજીક અનુભવતી હોય તો એ પોતાના થનાર પતિની. નયનથી નિરખું નહીં પણ નિકટ લાગે નાથ. દૂર કદી એ લાગે નહીં જ્યાં એના નામનો નિત્ય સંગાથ. મોહન મારો આવે છે એના રૂમઝૂમ નું પૂર થાય. મોહન મારો આવે છે એની વેણુના સ્વર સંભળાય. મોહન મારો આવે છે. મરણમાં ને પરણમાં કાંઈ ફેર નહીં. આ તો પ્રભુને પરણવાની વેળા છે. ઠાકોરજી લેવા આવે છે. સંસાર આપણા બાપાનું ઘર છે. હા, બાપાનું ઘર છે, પિયર છે, પણ જવાનું તો છે પતિને ત્યાં. આપણું સાચું ઠેકાણું તો એ. અહીંયાથી તો નીકળવાનું એકના એક દિવસે, પણ ઓલો પતિનું જે ઘર એમાં તો યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. ભૂલી પડેલી બંસરીને અધર ધરવા કાજ. મોર મુકુટ ધરી આવશે એ મારી છોડાવવા લોક લાજ. મોહન મારો આવે છે. હું રે શું કરું નવ સમજાય. મોહન મારો આવે છે પણ મારા અણુએ અણુ ગીત ગાય. મારા રોમે રોમ ગીત ગાય કે પ્રીતમ મારો આવે છે. સાજન મારો આવે છે. અમે પરણશું, એ મારો હાથ પકડીને મને લઈ જશે અને પછી એના ધામમાં અંતઃપુરમાં અમારું મિલન થશે. હૃદયનાથ પધારશે મુજ મલિન મંદિર દ્વાર. એ આવે છે એમાં મારી યોગ્યતા કારણભૂત નથી, એની ઉદારતા, એની કૃપા કારણભૂત છે. અંતઃપુરમાં અમારું મિલન થશે, હૃદયના અંતઃપુરમાં. હૃદયનાથ પધારશે મુજ મલિન મંદિર દ્વાર. અને કરુણા કરી સંગે ખેલશે એ અને મારો ધન્ય થશે અવતાર. મોહન મારો આવે છે. એની સ્વારીના પડઘા સંભળાય. મોહન મારો આવે છે. એ જુઓ મંગલ ઘંટ સંભળાય. મોહન મારો આવે છે. પ્રીતમ મારો આવે છે.
મૃત્યુને જોવાની દ્રષ્ટિ જ બદલાઈ જાય, તમારા વિચારો ચેન્જ થઈ જાય, પછી મૃત્યુનો ભય ન રહે. એક ઉત્સુકતા, मिलन की आकांक्षा. इसलिए मरने से सब जग डरा, मेरे मन आनंद कब मरी हों कब भेटी हों पूरन परमानंद. એટલે પરીક્ષિત રાજાને જ્યારે આ સંભળાવ્યું ને કે તમારે હાથમે દાડે તક્ષકના દંશથી મરવાનું, રાજી રાજી થઈ ગયા પરીક્ષિત. ઋષિપુત્રે મને શાપ નથી આપ્યો, વરદાન આપ્યું. એ આવતીકાલે હું થવાનું એની કોઈને ખબર હોતી નથી. જ્યારે હું 7 દિવસ છું એ તો છાતી ઠોકીને કહી શકું એમ છું ને. હવે આ ઋષિપુત્રના આશીર્વાદ. 7 दिन बहुत होते हैं. રાજા પરીક્ષિતે ચક્રવર્તીની સત્તાનો ત્યાગ કર્યો. દીકરા જન્મે જઈને રાજગાદી સોંપી દીધી. આ સત્તા, આ સંપત્તિ કે મારા સંતાન કોઈ મૃત્યુથી નહીં બચાવી શકે. હું ગંગાના કિનારે જઈશ, સંત સમાગમ કરીશ, કોઈ સદગુરુ મળશે, મારું મરણ સુધરશે. मृत्यु को टालना, मृत्यु से बचना संभव नहीं, मृत्यु को मंगल करना हमारे हाथ में. अनशन व्रत લીધું રાજા પરીક્ષિતે. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી કંઈ ખાઈશ અથવા તો પીશ નહીં. ભૂખ અને તરસ સહન ન થયા, તેથી આ શરીર દ્વારા એક સાધુ પુરુષનો અપરાધ થયો. આ દેહને દંડ દઈશ, જ્યાં સુધી દેહ છે ખાવા પીવાનું બંધ. અનશન વ્રત લઈ લીધું રાજા પરીક્ષિતે. ગંગા કિનારે ગયા. શુકતાલ, વડલાનું મોટું ઝાડ. આજે શુકતાલમાં જાવ ને તો ત્યાં એક વડના ઝાડના ત્યાંના લોકો દર્શન કરાવે છે કે આની નીચે બેસીને સુખદેવજીએ રાજા પરીક્ષિતને કથા સંભળાવી હતી.